साहब ની સાખી મને યાદ આવે છે કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માલી સીંચે 100 ઘડા ઋતુ આए ફલ હોય। સવારના વાગી ગયા છે 6 અને આજે તારીખ છે 1 જુલાઈ। નમસ્કાર મિત્રો, વરસાદના લીધે હું તો બગડી, પણ આપ સૌને સુપ્રભાત, રામ રામ, જય સીતારામ, સપ્રેમ સાહેબ બંદગી સાહેબ। ફ્રેશ થઈને મળીએ વાળીએ સાહેબ બંદગી સાહેબ। ઓ બેજા નીચે વરસાદ આવ્યો કમલાલ, એ આ બાજુ જો લાલ। તો વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે થઈ ગયા ફ્રેશ। હવે જઈએ વાડીએ, કદાચ આપણે ભીનાઈ જઈએ તો પણ કઈ નહીં, પહેલો વરસાદ છે, મજા આવશે। ચાલો, જય સીતારામ। વાડી મસ્ત વરસાદ આવ્યો કમને બસ બાય। અહીંયા મૂકી દીધી કારણ કે વરસાદ તો છે, ઘણો બધો પડ્યો છે। કમ કાકા કપાસ મુકાઈ ગયા હવે કમ ને। ચાલો, સુપ્રભાત, સવારની મજા, અને આપણે જઈએ છીએ વાડીએ। અહીંયા ગાડી આવે નહીં કારણ કે કીચડ થાય ને, અહીંયા પડી જવાની સંભાવના છે, એટલા માટે સગવડ થાય તો ધીમે ધીમે અહીંયા પણ પેલું પૂરણ કરાવે ને તો પછી બાઇક જતી રહે। પણ ભગવાનની દયા, વરસાદ આવી ગયો એટલે સારું, બધા ખુશ થઈ ગયા ખેડૂતો, કારણ કે કપાસ મૂકવાનો સમય થઈ ગયો ને એટલા માટે। કીડો તો વાર લાગશે હજુ થોડું, એમ તો મૂકવા વાળાએ મૂકી હોય દીધી, જેમના પાસે કૂવો હોય એટલે કે બોર કરાવેલો હોય હમણાં પાણી મૂકીને જ મૂકી દીધી હતી। પણ જે નોર્મલ ખેડૂત હોય, જેમના પાસે સગવડ ના હોય, પાણીની વ્યવસ્થા ના હોય, તે તો કુદરતના આધારે જ બેહી રહે ને। કેનલનું પાણી આવે, પણ પાણી જે વરસાદનું હોય તે સૌથી સારામાં સારું, અને એનાથી ખેતી પણ સારી થાય। ચાલો ફટાફટ જઈએ વાડીએ। વાડી આપણે આવી ગયા। રામ રામ, જય સીતારામ, સપ્રેમ સાહેબ બંદગી સાહેબ। તો એનો માહોલ ખૂબ સરસ છે, અને જમફળ પર પણ પાણી લાગી ગયું છે કારણ કે વરસાદ આવી ગયો છે। સામાન આપણો પલળી ગયો અને એને અંદર મૂકવું પડશે આપણે। ધરતી માતાને પ્રણામ કરી અને આગળ વધીએ। અને માહોલ ખૂબ સરસ થઈ ગયો કારણ કે વરસાદ આવી ગયો છે। આ છે આ સિઝનનો પહેલો વરસાદ, અને ખૂબ સારો એવો વરસાદ થયો છે, એટલે કપાસ માટે જેમણે પણ ખેતર રેડી કર્યા હોય એ લોકો તો કપાસ મૂકી જ દેવાના છે। આપણે કીડો મૂકવાની છે એટલે વાર લાગશે, કારણ કે હજુ થોડું સમય બાકી છે। આપણે કીડો મૂકવાની છે, અને અહીંયા પણ આપણી કીડો છે, અને વાડી તો એટલી મસ્ત દેખાય છે। તો આપણી ધીરજ ખરેખર આજે પૂર્ણ થઈ, અને કબીર સાહેબની સાખી મને યાદ આવે છે કે ધીરે ધીરે રે મના
ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ઘડા, ઋતુ આયે ફલ હોય. તો ઋતુ આવી ગઈ છે, તો નવા વાવેતરની તૈયારી કરી દો. સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, ફટાફટ મારા જીમનો સામાન જે બહાર છે તે મૂકી દઉં અને પછી જઈએ ઘરે. સાહેબ બંદગી સાહેબ. ફરીથી ચાલુ થઈ ગયો અને આપણો મુગ્દર મૂકી દઈએ આપણે. ઓ ચાલો એને મૂકી દઈએ અહીંયા. તો આપણો મુગ્દર મુકાઈ ગયો છે અંદર, જે પાણી લાગવાથી બગડી જાય એવું હતું. અને હવે આપણે જઈએ ઘરે, અને ઘરે જઈને રેડી થશું, નાસ્તો કરશું અને પછી જશું નોકરી. અને ફરીથી સાંજે આવશું વાડીએ, અને વાડીએ આવીને કંઈક બનાવશું ગરમા ગરમ રેસીપી. તો એક્સાઇટમેન્ટ રાખજો. સાંજે ફરીથી મળશું. સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, રજા આપો મને. તો આપણે રેડી, આવી ગયા. ચાલો ટિફિન રેડી મમ્મી? મૂકી દો પાણીની બોટલ બંદી સાહેબને. એ લાલ, ચાલ ઉભો થા, જવા દે મને. લાલ ચાલ. તો મળીશું હવે સાંજે સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. લાલ